અમદાવાદના બોપલમાં અકસ્માત સર્જનાર રિપલની પત્નીએ કર્યો મોટો ખુલાસો। રિપલની વાઈફ દર્શન કરવા નીકળી હતી મહુડી, ત્યારે એકદમ ન્યૂઝ આયા કે મેં જોયું આ ફોનમાં એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે। અમદાવાદના બોપલમાં ઓડી ચાલકે અકસ્માત સર્જનાર રિપલ પંચાલની આખરે પોલીસે ધરપકડ કરી છે, ત્યારે ગુનો પણ નોંધી દેવામાં આવ્યો છે। ત્યારે આ ઘટના બન્યા બાદ લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર એકઠા થયા હતા અને આરોપીને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। ત્યારે આ દરમિયાન પણ આરોપીને કોઈ પણ પ્રકારનું ભાન ન હોય તેવું જણાઈ આવતું હતું। ત્યારબાદ ઓડી ચાલક રિપલ પંચાલની પત્નીનું નિવેદન સામે આવ્યું। રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે, એના માટે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી। જેમાં અકસ્માત કરનાર રિપલ પંચાલની પત્નીએ જણાવ્યું હતું, મને મારા મિત્રો અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું, હું મહુડી દર્શન કરવા ગઈ હતી અને રિપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે અને તેની સારવાર પણ ચાલી રહી છે। ત્યારે વધુમાં શું કહ્યું આવો જાણીએ। તમારું નામ અને પરિચય આપશો? હું કાનન પંચાલ, રિપલની વાઈફ। આજે મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું, કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મહુડી, ત્યારે એકદમ ન્યૂઝ આયા કે મેં જોયું આ ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું, એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ। પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે, હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 yearથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન, એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે। એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય। અમે લોકો જોડે જ હતા, અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું, બધા જોડે જ હતા। પછી રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવી, એ થોડું કોફી પીવા ગયા હતા અને પછી આઈને સુઈ ગયા હતા અને સવારના આ બધું જ થયું। એના માટે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી, અને 100% એમને જે થયું છે એના બદલે આઈ એમ સેઇંગ સોરી।